ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુઓને લઈને આપેલા નિવેદનના દેશભરમાં પડઘા પડ્યા છે। ત્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાના નિવેદનને વખોડી કાઢતા સુરત ભાજપના નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસના કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, રામધૂન બોલાવી હતી। આ તબક્કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ભાજપ પ્રમુખ નિરંજન જાંજમીરાએ કહ્યું કે હિન્દુઓ હિંસક છે તેવી ટિપ્પણી કરી છે। રાહુલ ગાંધીને સંસદની ગરિમાનું કંઈ ભાન નથી, બંધારણનું કોઈ ભાન નથી, હોદ્દાઓની ગરિમા જાળવતા નથી। આવા નેતાનો વિરોધ અમે કરી રહ્યા છીએ। વડાપ્રધાનને પણ શાંતિથી સાંભળ્યા વગર દેકારો કરનાર નેતાની નીતિ રીતિનો વિરોધ કરી રહ્યા છીએ। ભગવાન તેમને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ। નિરંજનભાઈ, મક્કે પુલ ખાતે સ્વામી વિવેકાનંદ સર્કલ પર કયો કાર્યક્રમ રાખવામાં આવે કેમ? આ સ્વામી વિવેકાનંદ સર્કલ અને કોંગ્રેસ કાર્યાલય પણ અહીંથી નજીક છે, ત્યારે અમે રાહુલ ગાંધીનો વિરોધ કરવા આવ્યા છીએ। ગઈકાલે સંસદની અંદર મહામહિમ રાષ્ટ્રપતિજીના અભિભાષણના પછી જે આભાર પ્રસ્તાવ હોય એની ઉપર બધા જ પક્ષના આગેવાનો ચર્ચા કરતા હતા અને આજે પણ કરી રહ્યા છે। આજે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આભાર પ્રસ્તાવ ઉપર ચર્ચા કરી રહ્યા છે, એનો જવાબ આપી રહ્યા છે। ત્યારે ગઈકાલે રાહુલ ગાંધીએ જ્યાં દેશના હિન્દુ ધર્મના લોકો માટે, તમામ હિન્દુઓ માટે હિન્દુઓ હિંસક છે એવી ટિપ્પણી કરી છે, એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। જેમને સંસદીય પરંપરાનું જરા પણ જ્ઞાન નથી, બંધારણ હાથમાં લઈને સંસદમાં આવે છે, શપથ લે છે, ચૂંટણી પ્રચાર દરમિયાન પણ બંધારણની નકલ હાથમાં રાખી હતી, પરંતુ એ દેખાડે છે પરંતુ પાલન કરતા નથી કે બંધારણ શું કહેવાય, સંસદના નીતિ નિયમો શું છે, સંસદના અધ્યક્ષ શું હોય છે, એની સત્તા કેવી હોય છે, એ ટકોર કરે તો પણ માનવી નહીં। આજે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અત્યારે સંસદની અંદર પોતાનો જવાબ આપી રહ્યા છે, ત્યારે પણ દેકારો હલ્લાબોલ કરી અને શાંતિથી સાંભળતા નથી। ગઈકાલે એ બોલે ત્યારે સદને સંપૂર્ણપણે સાંભળ્યું છે, શાસક પક્ષના આગેવાનોએ પણ સાંભળ્યું છે, પરંતુ એમની આ જ નીતિ રીતિ રહી છે। એ નીતિ રીતિનો અમે વિરોધ કરવા માટે ઘેરાવ કરવામાં કોંગ્રેસ કાર્યાલયમાં ના, ઘેરાવ કોઈ કરતા નથી। અમે તો રામધૂન બોલાવીએ છીએ અને ભગવાન પ્રભુ રામચંદ્રજી એમને સદબુદ્ધિ આપે એના માટે પ્રાર્થના પણ છે। નિરંજનભાઈ, ગુજરાતમાંથી બીજેપીને હરાવવાની વાત પર રાહુલ ગાંધીએ કરી છે, શું કહેશો? ટાઈમ વિલ બી રિપ્લાય। હજી તો ગુજરાતની ચૂંટણીઓને ઘણી વાર છે। ચૂંટણી વખતે પણ તેઓ કહેતા હતા, અત્યારે પણ કહેતા ભી દીવાના, એની જેવું છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।